ખેડૂત મિત્રો નમસ્કાર। તો આજે આપણે આવ્યા છીએ પીપળિયા ગામમાં અને પીપળિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને આજની તારીખ છે 11/2/2026। તો કાકા તમારું નામ શું? દિલીપભાઈ ખોડાભાઈ, ગામ પીપળિયા। દિલીપભાઈ ખોડાભાઈ, ગામ પીપળિયા। તો દિલીપભાઈને આપણે શક્તિમાન સીડ્સની જર્મન 4444 નામની વેરાયટી આપણે તમને આપેલી કાકા। પર કેટલો ઉપયોગ કરેલો તમે? પોર આજ બિયારણનો આપણે કેટલો ઉપયોગ કરેલો? આમાં 2 ઠેલા લીધા હતા, 2 પેકેટ આ ફાર્મમાં કાકાએ નાખેલા છે। તો અત્યારે સતત વરસાદી વાતાવરણ અને માવઠા જેવું સતત ખેડૂતોને માર પડ્યો છે, તેમ છતાંય આપ જોઈ શકો છો કે આપણી વેરાયટી જે છે આમાં કાંઈ હવે કર્યું નથી। કોઈ વસ્તુ દિવાળી પછી ખાતરે નહીં, પાણી નહીં, કાંઈ દવાઈ નહીં, ખાતરે નહીં, પાણી નહીં, દવાઈ નહીં, કોઈ વસ્તુ નહીં, તેમ છતાંય આપણી વેરાયટી અત્યારે અડીખમ ઊભી છે અને હાલમાં અત્યારે તમે ઝીંડવા જોઈ શકો છો। તો કાકા હજી આમાંથી ઉત્પાદન આવશે? હજુ આવશે, વીઘે 10 મણ તો થશે, વીઘે 10 મણ થશે હજી। અને અત્યારે ઉત્પાદન કેટલું લીધું આમાંથી? આમાં 30 મણ આવ્યું, 30 મણ આવ્યું। હા, વીઘે 30। અને હું તમને એમ કહેવા માંગુ કાકા કે આમાં તમે કયા કયા ખાતરોનો ઉપયોગ કરેલો? અમે ખાતર જો પહેલા પાયામાં ડીએપી હોય, ડીએપી, પછી માધન પાવર નાખ્યું, માધન પાવર, પછી ઓલું એમ્યુનિયમ આવે ને, એમોનિયમ સલ્ફેટ। ટૂંકમાં કાકાનું કેવું એવું છે કે ભાઈ કોઈ પણ હાઈ ડોઝ નહીં, રેગ્યુલર જે ખાતર ઉપયોગ કરે છે તે જ ખાતર અને નોર્મલ દવા, તેમ છતાંય તે આપણી વેરાયટી અત્યારે અડીખમ ઊભી છે અને આપ જોઈ શકો છો કે હજી નવી ફૂટમાં છે। તો સીતારામ।